ગુજરાતનું ગૌરવ જેને કહેવાય, ગુજરાતનું જેને ઘરેણું કહેવાય. આંગણામાં ફૂલનો ક્યારો હોય એનું ધ્યાન રાખો, એને પાણી પાવો, એનો ઉછેર કરો, માવજત કરીને એને મોટું કરો, અને એ છોડને જે ફૂલ આવે એની જે ખુશ્બુ આવે એને ગીત કહેવાય. પણ વગડામાં એને મેળે મેળે ખીલે અને એની જે સુવાસ આવે એને લોકગીત કહેવાય. દિવાળીબેન ભીલ એક લોકગીત હતા. ભીલ સમાજનું જેને ગૌરવ કહેવાય, ગુજરાતીઓનું જેને ગૌરવ કહેવાય. આપણે બધા જાણીએ છીએ કે રાજકારણીઓ બહુ બિઝી રહેતા હોય, પણ તે છતાંય વડાપ્રધાન એવા ઇન્દિરાબેન ગાંધી કે જેમને 3 કલાક સુધી દિવાળીબેન ભીલને સાંભળવાનો સમય ફાળવ્યો હતો, આપણા ગુજરાતીઓ માટે ગૌરવ છે. એક અભણ છતાં જેને સંગીતની દુનિયામાં એવી જબરજસ્ત જમાવટ કરી કરતા દિવાળીબેનના કંઠે જ્યારે ગવાય ત્યારે રૂપાળું લાગે, આપણને સાંભળવું ગમે, આપણું કરવું પ્રિય લાગે. એ ગીતને ન્યાય મળી જાય. તો દિવાળીબેન ભીલનો અવાજ રજૂ કરવાનો આપની સમક્ષ પ્રયત્ન કરું છું. No.
આપણે તાનસિંહભાઈને વિનંતી કરીએ કે આવો તાનસિંહભાઈ, અને તમને જે મોજ આવે એ રજૂ કરો. તો તાનસિંહભાઈને રજૂ કરતા પહેલા મને એક ખલીલ ભંતેજીનો શેર યાદ આવે છે. આમ તો મારા ગુરુજી પાસેથી સાંભળેલો આ શેર છે, એટલે ગુરુજીના શબ્દો ઉછીના લઉં છું. ખલીલ ભંતેજીને એમ કહે કે વર્ષો તો મન મૂકીને વરસજો, અમને જાપતા ગમતા નથી. વર્ષો તો મન મૂકીને વરસજો, અમને જાપતા ગમતા નથી. અમે છીએ હેલીના માણસો, અમને માવઠા ગમતા નથી. શાયર છે એ વરસાદ વરસવાની વાત કરે છે, પણ હું તો તાનસિંહભાઈ તમારા શબ્દ રૂપે, તમારા સુર રૂપે, તમારા સંગીત રૂપે વરસવાની વાત કરું છું. તો ડાબો ને જમણો બે હાથ ભેગા કરી જોરદાર તાલીનો નાદ કરી અને નવાજીએ ભાઈ શ્રી તાનસિંહ ઠાકોર. થોડી